છું ગુજરાત। હું પ્રદીપ સોલંકી ગેર બ્લોગર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આ વિડીયોમાં તમને માં મોગલમાના દર્શન કરાવવાના છે, જે કબરાવ સ્થિત છે અને ભુજથી આશરે 2 કલાકનો રસ્તો થાય છે। તો ચાલો હવે આ વિડીયો સ્ટાર્ટ કરીએ અને માના તમને દર્શન કરાવીએ। મિત્રો, અમે આવી ગયા છે ભુજ બસ સ્ટેન્ડ। અહીંથી અમે જવાના છે મોગલધામ મંદિર। કબરાવ ગામ, જ્યાંથી 2 કિલોમીટર અંદર માં મોગલધામનું મંદિર છે। અહીંથી તમને રિક્ષા ને એ બધું મળી રહે। તો મિત્રો, અમે આવી ગયા છે કબરાવ ગામ, માં મોગલધામનું મંદિર છે ત્યાં। અને અહીંથી લગભગ 2 કિલોમીટર જેટલું અંદર થાય છે અને ત્યાંથી તમારે રિક્ષામાં જવું પડતું હોય છે। અને ભુજથી આશરે 2 કલાક જેટલો રસ્તો છે। 80 થી 90 કિલોમીટર રન થાય છે। એટલે જો તમારે માતાજીના દર્શને આવવું હોય તો તમારે સવારે વહેલું નીકળવું પડે, પૂરો એક દિવસ તમારે આપવો પડે। તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરીએ, મોગલધામ જઈએ। તો મિત્રો, અમારી સાથે છે અતુલભાઈ છે, જે અમે અત્યારે એની સાથે ટેમ્પોમાં આવ્યા છે માં મોગલધામ મંદિરેથી, કબરાવ સીમાડ ગામેથી, બરાબર ને ભાઈ? હાલો અતુલભાઈ, જય માતાજી। જય માતાજી। અને અંદર જવા માટે અહીંથી રસ્તો છે આગળ। અને મિત્રો, તમને જણાવું કે અહીંયા ફોટોગ્રાફી, વિડીયો શૂટિંગની મનાઈ હોય, એટલે અંદરનો વિડીયો ઉતારી શકાય એમ હતો નહીં। એટલે તમને અહીં બહારથી જ આ દર્શન કરાવું છું। અને અહીંયા તમે પણ આવો તો વિડીયો શૂટિંગ છે, ફોટોગ્રાફી છે, તેની મનાઈ હોવાથી કે તમે વિડીયો કોલિંગ પણ નથી કરી શકતા। તો તેનું ખાસ ધ્યાન રાખવું, અહીંયા સખ્ત મનાઈ છે મંદિરમાં। તો મિત્રો, આ હતું કબરાવ ગામ, માં મોગલમાનું મંદિર હતું, મોગલધામ, જે પ્રચલિત છે અત્યારે હાલના દિવસોમાં। એટલે માફ કરશો, આ વિડીયો હું તમને અંદર સુધી દર્શન ના કરાવી શક્યો, કારણ કે ત્યાં સખ્ત મનાઈ છે। ફોટોગ્રાફી છે, વિડીયોગ્રાફી છે, અથવા વિડીયો કોલિંગ છે। તો ખાસ વિનંતી કે જે પણ તમે દર્શન કરવા જાઓ ત્યાં માતાજીના, તો ત્યાં વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરવી નહીં, કારણ કે ત્યાંના સેવાદારો પણ મનાઈ કરે છે। તો એના માટે હું માફી માંગુ છું। અને શું કહેવાય કે આ હતું। અને તમારે આ જગ્યાએ જો દર્શન કરવા જવો હોય તો ભુજથી બહુ ઘણું દૂર આવ્યું છે, 2 કલાકનો રસ્તો છે। તો ખાસ વિનંતી કે તમારે આખો દિવસ લઈ અને પરિવાર સાથે જવું। જો તમારી પાસે પ્રાઇવેટ વ્હીકલ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી। બસ આજ માટે આટલું જ। અને નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અને નવી જગ્યાઓ જો તમને ખબર હોય તો કોમેન્ટ કરો, જેથી અમે તમને નવી જગ્યાઓ બતાવી શકીએ। જય માતાજી, જય સોમનાથ, જય જય ગરવી ગુજરાત।